નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો, પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર, જેને આપણે મિત્રો પૂર્વા પણ કહીએ છીએ, જે 30/8/2025 થી 29/9/2025 સુધી ચાલવાનું છે। અને આ નક્ષત્રનું વાહન છે મિત્રો ભેંસ છે। અને આપ સૌ જાણો છો કે ભેંસને મિત્રો ખાસ કરીને કાળી ભેંસ હોય એને મિત્રો ખાસ કરીને વરસાદ છે ગમતો હોવાને કારણે આ નક્ષત્રમાં વરસાદને લઈને કેવા યોગ છે તેની વાત કરવાના છીએ। સાથે સાથે આ નક્ષત્રની કહેવત કેટલા વાગ્યાથી ચાલુ થાય છે, કેવો વરસાદ રહેશે તેને લઈને પણ વાત કરશું। આના પછી ઉત્તરા નક્ષત્ર આવે, એટલે કે પૂર્વા પછી ઉત્તરા નક્ષત્ર, અને ત્યાર પછી આવે છે હસ્ત નક્ષત્ર, એટલે કે હાથીઓ આવે છે, તો તેનું પણ કયું વાહન છે તો તેને લઈને, એટલે એક સાથે ત્રણ નક્ષત્રની અને ખાસ કરીને લાઈવ ડેટા પણ જોઈશું કે આ નક્ષત્રમાં કેવા વરસાદના યોગ છે, કેવો વરસાદ પડશે। તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં જોશું, તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। હવે મિત્રો આપણે થોડીક માહિતી જોઈ લેવી કે ફાલ્ગુની નક્ષત્રના બે ભાગ હોય છે, પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર। પૂર્વા ફાલ્ગુની નક્ષત્રને પૂર્વા તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે દરેક વર્ષોની સરખામણીમાં પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર હોય છે એની અંદર ભારે વરસાદ મિત્રો જોવા મળતો હોય છે, એટલે કે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં દર વર્ષે ખૂબ જ સારો વરસાદ પડે છે। પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની અંદર બે લોકવાયકા કહેવામાં આવે છે કે પૂર્વા પૂરા તો ઓતરા અધૂરા, એટલે કે પૂર્વા નક્ષત્રમાં જો સારો વરસાદ થાય તો ઓતરા નક્ષત્રની અંદર, એટલે કે એના પછીના નક્ષત્રમાં પણ ખૂબ જ સારો વરસાદ થતો હોય। જો વર્ષે પૂર્વા તો લોકો બેસે ઝૂરવા, એટલે કે આ નક્ષત્રમાં વરસાદ પડે તો એટલો બધો વરસાદ પડતો હોય કે લોકો છે ઝૂરવા બેસી જાય છે, એટલે કે ખાસ કરીને આનંદ મનાવવા લાગી જાય છે। તો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદ છે ખૂબ જ સારો થતો હોય છે। આ નક્ષત્રમાં વરસાદનું જોર છે એ વધારે જોવા મળતું હોય છે। જોર વધુ જોવા મળવું એટલે કે ગાજવીજ સાથે, કડાકા ભડાકા સાથે, પવન સાથે વધારે વરસાદ પડતો હોય છે। બધા નદી નાળા છલકાઈ જાય તેવો પણ વરસાદ છે, યોગ છે આ નક્ષત્રમાં બનતા હોય છે। આપણા વડીલોના કહેવા અનુસાર ચોમાસામાં પૂર્વા નક્ષત્રમાં સૌથી વધુ વરસાદ પડે છે। હવે અહીંયા મિત્રો આપણે જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો મઘા નક્ષત્ર ચાલુ હતું, જે મિત્રો 17/9 થી 30 તારીખ સુધી ચાલશે, તેનો વાહન દેડકો છે। પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર, જેને આપણે પૂર્વા કહીએ છીએ, તે મિત્રો ભાદરવા સુદ સાતમ શનિવારે 30/8/2025 અને રાત્રે મિત્રો 21:51 એટલે કે 9 વાગે રાત્રે અને 51 બેસશે, અને વાહન છે મિત્રો ભેંસ। ત્યાર પછી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર, જેને ઓતરા પણ કહેવામાં આવે છે કે ઓતરા કાઢે છોતરા, આવી તમે કહેવત સાંભળી। તો ભાદરવા વાદ છઠ એટલે કે છઠ્ઠા શ્રાદ્ધથી શનિવાર 13/9/2025 15:48 એટલે કે બપોરે નક્ષત્ર બેસી રહ્યું છે અને વાહન શીર છે। ત્યારબાદ મિત્રો હસ્ત નક્ષત્ર તમે જોઈ શકો છો, આસો સુદ પાંચમ એટલે કે 5મા નોરતે શનિવાર 29/9/2025 7 વાગે, અને વાહન મિત્રો મોર, એટલે કે મોર વાહન હોય, વરસાદને બોલાવ કરતો હોય તો હસ્ત નક્ષત્ર ભૂક્કા કાઢવાના છે। આ સિવાય મિત્રો અહીંયા મેપ જોઈ શકો છો, જે ECMWFનો છે, જે તમે મિત્રો ખાસ કરીને અહીંયા મિત્રો ભારતનો મેપ જોઈ શકો છો। આ છે ભારતનો મેપ, જેની અંદર 1 સપ્ટેમ્બરથી અહીંયા તમે નીચે તારીખ લખેલી છે, જે તમે જોઈ શકો છો 1 સપ્ટેમ્બરથી અહીંયા લખેલું છે 8 સપ્ટેમ્બર સુધી વીકલી મેપ છે। તો તેની અંદર જોઈ શકો છો ગુજરાતની અંદર વરસાદ હશે, ખાસ કરીને ઉત્તર ગુજરાત, તો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદ જોવા મળશે। આ સિવાય બીજો મેપ જોઈ શકો છો, જે 8 તારીખથી લઈને 15 સપ્ટેમ્બર સુધી છે, તો ત્યારે ગુજરાતની અંદર મિત્રો એકદમ ચોખ્ખું વાતાવરણ છે, કોઈ વરસાદના સંકેત મિત્રો જોવા મળતા નથી। આ સિવાય મિત્રો 15 તારીખથી લઈને 22 તારીખ સુધી, હવે મિત્રો ઓતરા નક્ષત્ર ચાલુ થઈ ગયું, તો ઓતરા નક્ષત્રમાં થોડો વરસાદ છે, તો ઓતરા કાઢશે છોતરા, ઓતરા છે છોતરા કાઢી શકે છે।
અને અહીંયા તમે જોઈ શકો છો 22 તારીખથી લઈને 29 તારીખ અને 29 તારીખથી મિત્રો હાથીઓ નક્ષત્ર બેસે છે અને તમે જોઈ શકો બંગાળની ખાડીમાં અરબી સમુદ્રમાં મોટી હલચલ થઈ ગઈ છે અને ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો કે ખાસ કરીને ગ્રીન છે તો ઉત્તરતા ભાગની અંદર વરસાદ પડશે અને અહીંયા મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો 29 તારીખથી લઈને 6 ઓક્ટોબર સુધી એટલે કે આપણે હસ્ત એટલે કે હાથિયા નક્ષત્રનો જોઈ શકો છો તો તેની અંદર તમે જોઈ શકો છો ગુજરાતની અંદર વરસાદના યોગ જોવા મળી રહ્યા છે તો હાથીઓ છે પોતાની સૂંઢ હલાવશે અને ભૂક્કા કાઢશે તો મિત્રો આ બધા મેપ 5 મેપની અંદર તમે જોઈ શકો છો કે જેની અંદર હજુ 8 સપ્ટેમ્બર સુધી વરસાદ હશે 8 સપ્ટેમ્બરથી 15 તારીખ સુધી વરસાદ નથી 15થી લઈને 22 તારીખ સુધી થોડો વરસાદ રહેશે 22થી લઈને 29 ફરી પાછો સારો વરસાદ પડશે અને 29 તારીખથી હાથીઓ બેસી રહ્યો છે તો હાથિયા નક્ષત્રની અંદર ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ મિત્રો જોવા મળશે નવરાત્રિની અંદર તો મિત્રો ખાસ કરીને પૂર્વા નક્ષત્ર ચાલુ થઈ ગયું છે વાહન ભેંસ છે આ વરસાદમાં તમારા વિસ્તારમાં કેવી કહેવત છે કેવો વરસાદ પડે છે તેને લઈને પૂર્વાની અંદર શું કહેવત છે જરૂરથી અમને કોમેન્ટની અંદર જણાવજો તો આજના વિડીયોમાં આટલો જ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો શેર કરજો અસ્તુ જય હિન્દ જય ભારત